આ નવી મીઠાઈ તો તમારા ઘરે જ ખાધી આવું સાંભળવા તૈયાર થઈ જજો. આજે આપણે બનાવીએ છીએ એકદમ નવા ગાજરના લાડુ. ગાજરનો હલવો તો તમે 100 વાર બનાવ્યો હશે, પણ આવા એકદમ ટેસ્ટી, મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા સોફ્ટ અને બહુ ટેસ્ટી ઝટપટ તૈયાર થઈ જતા ગાજરના લાડુ ક્યારેય નહીં ખાધા હોય. એકવાર મારા કહેવાથી ટ્રાય કરશો ને તો ઘરમાં બાળકોથી લઈ નાના મોટા બધા ખુશ થઈ જશે. અને મહેમાનો આવે ત્યારે બનાવશો ને તો એ તો તમને રેસિપી જ પૂછી લેશે. સાથે તમારો પૈસા અને સમય પણ બચશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ એન્ડ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો માત્ર 10 થી 15 જ મિનિટમાં બની જાય એવા એકદમ નવા, ઓછી મહેનતે તૈયાર થતા ગાજરના લાડુ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા લાલ ગાજર લીધા છે. તો ઠંડીની શરૂઆત થાય એટલે માર્કેટમાં ખૂબ જ સરસ આવા લાલ ગાજર મળવા માંડે, અને આ ગાજર જોઈ આપણને બધાને એકવાર તો ગાજરનો હલવો બનાવવાનું મન થઈ જાય, બરાબર ને? પણ આજે આપણે હલવો નહીં, એકદમ ટેસ્ટી એવા ગાજરના લાડુ બનાવીએ છીએ, જેને બનાવવામાં કોઈ મહેનત નથી. તો અહીંયા તમે જુઓ, મેં ખૂબ સારી રીતે ત્રણેય મોટી સાઈઝના ગાજર છે એની છાલ કાઢી લીધી. હવે ગાજરની વચ્ચેનો જે સફેદ ભાગ છે ને એને આપણે કાઢી લેવાનો છે. તો બહારનો જે લાલ ભાગ હોય એ એકદમ મીઠો હોય છે, પણ અંદરનો જે સફેદ ભાગ હોય એમાં થોડી તુરાશ હોય છે. પરિણામે આપણા લાડુનો ટેસ્ટ સારો નથી લાગતો. તો આ રીતે શું કરીશું, આપણે ગાજરના મીડિયમ સાઇઝના ટુકડા કરી અને આ રીતે ફરતો ગાજરનો જે લાલ ભાગ છે એને કાઢી લેવાનો અને વ્હાઈટ ભાગને અલગ કરી દેશું. તો અહીંયા તમે જુઓ, મેં ખૂબ સારી રીતે બધા ગાજરને સમારી લીધા. હવે આપણે કામ ફટાફટ કરવાનું છે, જેના માટે અહીંયા મેં ચોપર લીધું છે. અચ્છા, મારી પાસે અત્યારે ઇલેક્ટ્રિક ચોપર છે એ લીધું છે. જો તમારી પાસે આ ન હોય તો તમે જે મેન્યુઅલ હાથથી ખેંચીને ચોપ કરવાનું ચોપર આવે એમાં પણ ગાજરને ચોપ કરી શકો છો, અથવા જો એક પણ ચોપર ન હોય તો ગાજરને એકદમ ઝીણું ખમણી પણ શકો છો. પણ ચોપરથી કામ કરીએ તો એકદમ ફટાફટ થઈ જાય. તો તમે જુઓ, ફક્ત 2 જ મિનિટમાં મેં એકદમ બારીક બધા જ ગાજરને સમારી લીધા. અચ્છા, અહીંયા તમને ગાજરનું છીણ બતાવું તો તમે જુઓ, મેં એકદમ બારીક કર્યું છે. તો અહીંયા તમારે બિલકુલ આ જ રીતનું એકદમ ગાજરનું બારીક છીણ કરવાનું છે, જેનાથી આપણા લાડુ ઝટપટ બની જાય. હવે તમને એમ થતું હશે કે આ મીઠાઈ બનાવવામાં તો ખૂબ જ ઘી જોઈશે. બિલકુલ નહીં. કડાઈમાં ફક્ત આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું, અને હલકું ઘી ગરમ થાય ને એટલે આપણે ચોપ કરેલા ગાજર ઉમેરી દઈશું અને એને 2 થી 3 મિનિટ માટે ચલાવતા ચલાવતા ધીમા ગેસ પર ઘી સાથે શેકી લેશું. તો થોડા ગાજર શેકાશે ને એટલે એનો કલર થોડો આવો ચેન્જ થઈ જશે અને ખૂબ જ સરસ ગાજર શેકાવાની તમને સુગંધ આવશે. સાથે ગાજરમાં જે પાણીનો ભાગ હશે ને એ પણ બળી જશે. થોડું આવું ખમણ તમારું ગાજરનું ડ્રાય જેવું થઈ જશે. તો જ્યારે તમને એવું લાગે કે હવે આમાં પાણીનો ભાગ બિલકુલ નથી અને ગાજર થોડા ડ્રાય થઈ ગયા છે, એ સમયે તમારાની અંદર 1 કપ અને એમએલમાં માપો તો 200 ml જેટલું દૂધ ઉમેરવાનું છે. જો તમારે દૂધ ના ઉમેરવું હોય તો તમે દૂધ ઉમેર્યા વગર પણ ગાજરને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા સોફ્ટ કરી શકો છો, પણ થોડું દૂધ ઉમેરો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે દૂધ ઉમેર્યા પછી ખૂબ સારી રીતે દૂધ સાથે ગાજરને બફાવા દેવાનું છે. ગાજર અહીંયા એકદમ મીણ જેવું સોફ્ટ થઈ જવું જોઈએ. તો લગભગ આ પ્રોસેસ થતાં 5 મિનિટ જેટલો સમય લાગશે. ગેસને મીડિયમ રાખવાનો, જેથી દૂધ ઝટપટ બળી ના જાય અને ગાજર એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય. તો અહીંયા લગભગ 5 મિનિટ પછી અહીંયા આપણે જે ગાજરને દૂધ સાથે કૂક કરતા હતા એ તમને બતાવું તો તમે જો, આ રીતે એકદમ માખણ જેવું ગાજર સોફ્ટ થઈ ગયું છે. તો ગાજર જ્યારે કમ્પ્લીટ સરસ સોફ્ટ થાય પછી જ તમારે ગળપણ ઉમેરવાનું. જો ગાજર કાચું હશે અને તમે ખાંડ ઉમેરી દેશો તો એ ગાજર પછી બફાશે નહીં. એટલે ખાસ ગાજર સરસ બફાઈ જાય પછી જ આમાં આપણે અડધા કપ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડની જગ્યાએ તમે સાકરનો પાવડર પણ ઉમેરી શકો છો, અથવા તો તમારે ગોળ ઉમેરવો હોય તો ગોળ પણ ઉમેરી શકાય. હવે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈએ. તો મેં 1 ટેબલ સ્પૂન કાજુના ટુકડા, 1 ટેબલ સ્પૂન બદામના ટુકડા, 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ, 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીએ અને સાથે 1/4 કપ જેટલું નાળિયેરનું ખમણ ઉમેરીશું. અહીંયા આપણે 1/4 કપ જેટલો અથવા 10 રૂપિયાના પેકેટમાં જે મિલ્ક પાવડર આવે એ ઉમેરી દઈશું. અને હવે હલકા હાથે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું.
તો અહીંયા તમે જુઓ મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી અને મિશ્રણ આપણું કઢાઈને છોડવા માંડ્યું છે. અચ્છા, એક મજાની વાત તમને જણાવું, આ સ્ટેજ પર જો તમારે ગરમા ગરમ ગાજરનો હલવો ખાવો છે ને, તો એ બિલકુલ તૈયાર થઈ ગયો છે. તો આજે મેં તમને એક રેસીપી નહીં પણ 2 રેસીપી બતાવી દીધી. જો તમારે ગાજરનો હલવો બનાવવો છે તો બિલકુલ આ સ્ટેજ સુધી તમારે એને કૂક કરવાનો. ગરમા ગરમ તમારો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. પણ આજે આપણે લાડુ બનાવીએ છીએ તો આપણે આમાં બિલકુલ મોઇશ્ચર નથી જોતું. તો આ સ્ટેજ પર આપણે આ રીતે થોડું તમને પ્રેસ કરીને બતાવું તો તમે જુઓ હલકો આમાં પાણીનો ભાગ છે. તો શું કરીશું, હાઈ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે ગાજરને આપણે ચલાવતા ચલાવતા હજી થોડી વાર કૂક કરીશું, જેથી પાણીનો બધો જ ભાગ નીકળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ પછી આપણા ગાજરના લાડુનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો ગેસ બંધ કરીએ અને આને કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ. તો લગભગ અહીંયા 10 મિનિટ પછી હાથેથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો આ સ્ટેજ પર આપણે બધા જ લાડુના મિશ્રણને હળવા હાથે મિક્સ કરી લેશું અને પછી આ રીતે કોઈ ચમચીથી બધા જ લાડુનું માપ કરી લેશું. તો આ રીતે મેં 1 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ હાથમાં લીધું. હળવા હાથે આપણે આ રીતે લાડુને બાંધી દેશું. જો આ સમયે તમારું મિશ્રણ વધારે પડતું ઢીલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલું ટોપરાનું ખમણ તમે વધારે ઉમેરી દેજો. તો આ રીતે લાડુ સરસ વળાઈ જાય એટલે લાડુ ઉપરથી બિલકુલ ચોંટે નહીં હાથમાં અને એકદમ સરસ લાડુનો દેખાવ આવે એના માટે એને કોપરાના છીણ સાથે કોટ કરી દેશું અને ઉપરથી પિસ્તા ફ્લેક્સ સાથે સજાવી દેશું. તો એક 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 કરી અને બધા જ લાડુને આપણે આ રીતે બનાવી લેવાના છે. તો ઠંડીની સિઝનમાં ઘરે અચાનક મહેમાન આવે તો તમે એમને આ લાડુ બનાવીને ખવડાવશો ને તો એમને ખબર પણ નહીં પડે કે આ લાડુ તમે ગાજરમાંથી બનાવ્યા છે. સાથે સ્વાદ એટલો સરસ છે આ લાડુનો કે તમે મારા કહેવાથી એકવાર જરૂર ટ્રાય કરજો. તમને આ લાડુની રેસિપી ખૂબ જ ગમશે. તો અહીંયા તમે જુઓ એક એક કરી અને બધા જ લાડુને મેં બનાવી લીધા. તો આ લાડુ કમ્પ્લીટ ઠંડા થાય એટલે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી 8 થી 10 દિવસ સુધી ફ્રીઝમાં તમે સ્ટોર કરી શકો છો. અને તૈયાર થયેલા લાડુ તમે જુઓ એ એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવા બન્યા છે. તો તમને આ રેસિપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. જો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.